મોરબીમાં જે માળિયા વિસ્તાર છે તે વિસ્તારના રણકાંઠા વિસ્તારની અંદર ગઈકાલે ભારે વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે કહી શકાય કે જે વિકટ પરિસ્થિતિ છે તે વિકટ પરિસ્થિતિ બની હતી. હાલ સીધા જ દ્રશ્યો હું તમને દેખાડીશ કે જે વેજલ પર છે તેમના ડુંગરીપરા વિસ્તારના દ્રશ્યો છે જ્યાં 35 થી 40 જે પરિવાર છે તે વસવાટ કરી રહ્યો છે. ત્યાં ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે જે ઘરોની અંદર પાણી છે તે પાણી ભરાયા હતા અને હજુ પણ પાણી ઓસર્યા છે, પરંતુ હજુ પણ પાણી છે તે દેખાઈ રહ્યા છે. અત્યારે જે મકાનો છે તે મકાનોની અંદર ગઈકાલે રાત્રે જે અહીં વસવાટ કરતા જે પરિવારો છે તે પરિવારોએ રાત આખી જાગી અને કહી શકાય કે આ જે વરસાદ છે તે વરસાદથી બચવા માટે અને પોતાના ઘરની અંદર જે કેડસમાણા પાણી ભરાયા હતા તેના બચવા માટેની કોશિશો છે કરી છે, પરંતુ અત્યારે જે પરિવારો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ગઈકાલે જે ભારે વરસાદ વરસ્યો હતો કેવી પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ બહુ ખરાબ હતી અમારી. બધાના ઘરમાં પાણી ગરી ગયા હતા. એ સિવાયનું કે વર્ષોથી અમે આ તકલીફમાં જ છીએ, પણ આ વર્ષે તો બહુ અમારે તકલીફ પડી, કેમ કે આખા ગામનું પાણી આલબાજુ વળી ગયું. ગામનું પાણી તો વળી ગયું. અમારા છોકરા 4-5 દિવસથી સ્કૂલે ન જઈ શકતા, તોય ડર લાગે અમને કે છોકરું ક્યાંક તણી જાય તેનો જવાબદાર કોણ? અમારે તો એટલી જ તંત્રને અપીલ છે કે આનો નિકાલ યોગ્ય જગ્યાએ કરે, બધો એક જગ્યાએ નિકાલ ન કરે. ખાસ હજી આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ થવા માંડી રહી છે, ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે? કારણ કે અત્યારે જે ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે આટલી પરિસ્થિતિ વિકટ બની હતી, તો આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિ નિર્માણ થશે? આથી અત્યારે તો હજી તો આ તો સ્ટાર્ટિંગ જ થયું છે, હજી તો આગળનું તો બાકી જ છે, કેમ કે ચોમાસાની શરૂઆત છે હજી તો. હવે આથી અતિ ભારે વરસાદ પડે તો અમારા જીવના જોખમ થઈ જાય. બિલકુલ. તો જે પ્રકારે કહી શકાય કે અત્યારે જે 35 થી 40 પરિવારો જે વેજલપરના ડુંગરીપરા વિસ્તારના છે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, પરંતુ આવનારા દિવસોની જો અંદર ભારે વરસાદ છે તે પડશે તો આથી વધારે વિકટ પરિસ્થિતિ છે તેનું નિર્માણ થશે. નમસ્કાર. શું નામ આપનું? રતનબેન. શું કહેશો બેન, કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ અમારા છોકરા નિશાળે જઈ શકતા નથી, અમે દેણા ધરાઈ શકતા નથી, અમે દૂધ ભરી જઈ શકતા નથી. તો નાલું મોટું શું કામ બનાવવું જોઈએ? એ નાલું અમે ના જ પાડી હતી, શું કામ મોટી બનાવવું જોઈએ નાલું? તો જે ભૂંગળા હતા એ બરાબર હતા, તો આ રાતે તો બધાને ઘરમાં પાણી ગયું. ક્યાં કોઈ જોવાયા? અત્યારે બધા આવશે વિડીયો ઉતારવાનું, બધું જોવાનું. અધિકારી ક્યાં આવે? આ છોકરા મારા 4-5 થી નિશાળે બંધ છે ને આજુ 15 દી સુધી પાણી નહીં ઉતરે. ખાડ કેવડી મોટી જોઈજો તમે.